આપણે ખારી બનાવવાની છે. તો ખારી બનાવવા માટે આપણે મેદો લેવાનો છે. મેદાને આપણે સાળી લઈશું. આપણે કાળા મરીનો પાવડર નાખ્યો છે અને આપણે 1 ચમચી જીરું લઈશું. તો આપણે એને આવી રીતના કચડી નાખીશું અને આપણે જીરું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો આપણે તેલનું મોણ આપીશું. મુઠ્ઠી વળે ને એવું મોણ નાખવાનું છે. આપણે આવી રીતના મુઠ્ઠી વળતું મોણ નાખવાનું છે અને પછી આપણે એનો લોટ બાંધવાનો છે. આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે. આપણે લોટને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે એને બરાબર મસળી લઈશું. આપણે ઉપર તેલ નાખીને ચીકણો કરી દઈશું. લોટને ઢીલો ને બહુ કડક ને એવો આપણે બાંધવાનો છે. આ લોટની આપણે રોટલી વણવાની છે. આપણે એની રોટલી વણવાની છે. આપણે રોટલી વણીશું. બોળીને વણશું મેંદાના લોટમાં એટલે આપણી ફટાફટ વણાઈ જાય છે. આપણે આવી 5 રોટલી વણવાની છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે 5 રોટલી વણાઈ ગઈ છે. તો આપણે એના ઉપર ઘી લગાવવાનું છે. ઘી લગાવવાનું છે. ઉપર આપણે મેંદો નાખવાનો છે. આપણે એકદમ ખસ્તા આપણે ખારી બનાવવાની છે. દુકાને મળે ને એવી આપણે એની પર રોટલી મૂકી દઈશું. ફરી વાર આપણે ઘી લગાવીશું. આખામાં ઘી લગાવવાનું છે. કોરું રહેવા નથી દેવાનું. ફરી વાર આપણે મેંદો નાખીશું. આપણે હવે આની ઉપર નથી સોપડવાનું. આ છેલ્લી રોટલી છે. આપણે આનો રોલ વાળીશું. આપણે આવી રીતના રોલ વાળવાનો છે. આપણે રોલ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એને કાપી નાખવાનું છે. તો આવી રીતના આપણે નાના નાના કટ કરી નાખીશું. એક સરખા કટ કરવાના છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે પોચા હાથે આને વણીને સાઈડમાં ડીશમાં લઈ લઈશું. આપણે આવી રીતના વણી લઈશું. આપણે બધી આવી રીતના વણી લઈશું. આપણે ખારી પૂરી બધી વણી લીધી છે. તો આપણે હવે એને તેલ મૂક્યું છે. તળી લઈશું. આપણે તેલ આવી ગયું છે. તો આપણે અંદર નાખીશું. આપણે એને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે. આપણે કલર ચેન્જ થઈ ગયો છે અને તળાઈ ગઈ છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણે ખારી પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. ક્રિસ્પી સરસ બની ગઈ છે. તો આલુ ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.